નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 4/5/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર ભાવ જોઈએ તો ખાસ કરીને આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 265 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે જોવા જઈએ તો 2120 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2650 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,65,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા અને બજાર કોઈ પણ પ્રકારના હલચલ વગર સ્થિર જોવા મળી હતી। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 13,835 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,10,680 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,38,350 અને 100 ગ્રામ સોનું 13,83,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 15,098 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 1,20,784, 10 ગ્રામ સોનું 1,50,980 અને 100 ગ્રામ સોનું 15,09,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,324 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 90,604 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,260 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,32,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે પણ એક પ્રકારે નાનો એવો ઘટાડો કહી શકાય તે પ્રકારની ઘટાડા તરફી ચાલ જે બજાર છે તેમાં જોવા મળી રહી છે। તો અન્ય તરફ ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે સતત કથળતી જઈ રહી છે અને 95 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયાનું અત્યારે મુવમેન્ટ કરતો નજરે પડી રહ્યો છે। એટલે ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણ જોવા મળી રહ્યું છે। અન્ય તરફ વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે પણ હજી સ્થિર થયેલી નથી, એટલે કે અનિશ્ચિતતાઓનો માહોલ સતત બનેલો છે, સતત યથાવત જોવા મળી રહ્યો છે અને આ પરિસ્થિતિઓ વચ્ચે બજાર છે તેમાં સામાન્ય ઘટાડો આજે જોવા મળી રહ્યો છે। ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી નથી, પરંતુ જે રેકોર્ડ હાઈ સપાટીથી બજાર તૂટી છે ત્યારબાદ ખાસ કરીને મોટો જમ્પ ચાંદીની બજારમાં જોવા મળ્યો નથી અને તે પ્રકારે સોનાની બજાર છે તેમાં પણ ખાસ કોઈ મોટી એવી હલચલ જોવા નથી મળી, જેના પરિણામે બજારમાં એકદારે જોરદાર મોટી હલચલ જોવા મળે, મતલબ કે ઉલટફેર થાય તે પ્રકારનો માહોલ હજી સુધી બન્યો નથી। એટલે રોકાણકારોને અત્યારે વિશ્વાસ નથી કે જેના પરિણામે તે ખરીદી પોતાની વધારે, જેના પરિણામે તેની અસર છે તે બજાર ઉપર જોવા મળે। એટલે એ પણ અત્યારે વિચારીને નિર્ણય લઈ રહ્યા છે જે આગામી સમયમાં તેના જે ભાવ છે તેના ઉપર આધાર રહેશે। ધન્યવાદ।